પ્રદેશ કોંગ્રેસ સમિતિના જય બાપુ જય ભીમ જય સંવિધાન અભિયાન અંતર્ગત અંકલેશ્વર મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સ્થાપિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ કાર્યકરોએ પદયાત્રા યોજી હતી અને વિસ્તારમાં પત્રિકાનું વિતરણ કર્યું હતું। કાર્યક્રમમાં અસલમ સાયકલવાલા અને ભૂપેન્દ્ર શાહની સહિત તાલુકા કોંગ્રેસના આગેવાનો, યુથ કોંગ્રેસ અને સોશિયલ મીડિયા વિભાગના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નેતાઓએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા સંવિધાન રક્ષણનો મુદ્દો ઉઠાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનું આયોજન પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના તાલુકા લેવલે જય બાપુ જય ભીમ જય સંવિધાનના નારા સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એ કાર્યક્રમના આયોજન મુજબ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયાના સૌ આગેવાનો, જિલ્લા કોંગ્રેસના અમારા મુખ્ય પ્રવક્તા એવા વડીલ નાજુભાઈ ફળવાલા સૌએ આજરોજ અંકલેશ્વર શહેર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રેલવે સ્ટેશનથી આ પત્રિકા વિતરણનું કાર્યક્રમ હાથ ધર્યું છે। મુખ્ય મુદ્દો એટલો જ છે કે આજની જે સરકાર છે એ સંવિધાન બદલવા માંગે છે અને કોંગ્રેસના સૌ નીચેથી લઈને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગેજી, પ્રિયંકા ગાંધીજી કે સોનિયા ગાંધીજી સુધીના તમામ નેતાઓ આ સંવિધાન બચાવવા માટે મરણિયા બન્યા છે અને દેશ જે આઝાદ થયો ત્યારથી સૌને પોતપોતાનો ધર્મ અને જાતિના હિસાબે પોતાના રીતે જીવવાનો અધિકાર છે। એ અધિકાર છીનવાનો જે હીન પ્રયાસ આજના ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં કરી રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં અરાજકતા ફેલાય, અશાંતિ ઊભી થાય એવા કાર્યમાં દેશમાં જે આગળ વધી રહી છે, મોંઘવારી હોય કે બેરોજગારી હોય એવા મુદ્દા પર ધ્યાન ભટકાઈને એવા મુદ્દાઓ લાવીને સરકાર કામ કરી રહી છે કે જે સંવિધાનને સીધી અસર થાય છે। અને આ સંવિધાન બચાવવા માટે સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ, દરેક દેશનો નાગરિક જાગૃત બને અને આપણું સંવિધાન શું છે, મહાત્મા ગાંધીના સંદેશો શું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવેલું બંધારણ શું છે, એના માટે લોક જાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો। હું ખૂબ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના સૌ આગેવાનોને ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી શોર્ટ નોટિસમાં પણ આટલું સરસ કાર્યક્રમનું એ લોકો આયોજન કર્યું છે।